તો પહેલા તાસમાં આપણે જોયું ક્રમિક આકૃતિમાં ક્રમબદ્ધ આવતી આકૃતિ, બરાબર. તો હવે આપણે નમૂનાની આકૃતિઓ જોઈ છે, હવે સ્વાધ્યાયની આકૃતિઓ જોઈએ. તો સ્વાધ્યાયની આકૃતિ પૈકી પહેલી આકૃતિ છે આપણે આવા પ્રકારની. અને અહીંયા જુઓ તમે શું થયું છે. પહેલા ક્રમિક રીતે મેં આકૃતિ જે દોરી બતાવી છે એમાં ક્રમિક રીતે આપણે આગળ ચાલીએ. તો સૌપ્રથમ અહીંયા વચ્ચેની મિડલ નિશાની બધામાં જોઈએ તો શું થાય છે. અહીંયા વત્તા છે, અહીંયા ગુણાકાર છે, અહીંયા વત્તા છે. તો અહીંયા શું આવશે? હવે પહેલી અને ત્રીજી સમાન હોય તો બીજી અને ચોથી સમાન હોઈ શકે? હા. તો એમાં પણ શું આવશે? વચ્ચે જે છે ગુણાકાર આવશે, બરાબર. અહીંયા બીજી અને ચોથી સરખી, પહેલી અને ત્રીજી સરખી. એક આ નિયમ લાગુ પડ્યો. હવે બીજા ચિહ્નોનો નિયમ જોઈએ તો કે ચિહ્નોમાં કેવું છે, ગોળ બિંદુ જે છે એ ઘડિયાળની દિશામાં ચાલે છે. અહીંયા હતું એ હવે અહીંયા આવશે, બરાબર ને. આ ઘાટું બિંદુ જે છે અહીંયા આવી ગયું, ત્રિકોણ જે છે આગળ ચાલ્યું. તો ક્રમિક રીતે આગળ ચાલે છે. તો ઘાટું બિંદુ જે છે એ આગળ ચાલે છે તો બાકીના મીંડા પણ એની પાછળ પાછળ ચાલે છે, બરાબર ને. તો અહીંયા જો આપણે આગળના ચિહ્નો જે છે એ દોર્યા નથી એટલા માટે તમને ખ્યાલ આવે, આગળ આગળ આપણે એ દોરતા જઈએ. તો ઘાટા મીંડાની આગળ જે છે એ ત્રિકોણ છે, અહીંયા ત્રિકોણ છે. તો અહીંયા એને આગળ આસુ મીંડું ને અહીંયા ત્રિકોણ આવશે. એ જ રીતે હવે આગળની આકૃતિ જે છે એ દોરવાની છે. તો અહીંયા ત્રિકોણ અહીંયા છે તો ત્રિકોણ ક્યાં આવશે? ઘાટું ત્રિકોણ અહીંયા આવી જશે. અહીંયા ઘાટું ત્રિકોણ દોર્યું આપણે. ઘાટા ત્રિકોણ ગોળ ગોળ ફરી ફરી પાછું અહીંયા આવે છે. તો એની પાછળ પાછળ ઘાટું બિંદુ છે, વર્તુળ છે. તો એ ઘાટું વર્તુળ આવશે. તો આની આગળ જે છે એ વર્તુળ છે તો અહીંયા ત્રિકોણ આવશે. આવી આકૃતિ ક્યાં એ શોધવાની છે આપણે જવાબ આકૃતિમાં. તો એવી ક્યાં છે? પેલા વત્તાવાળી તો આવતી જ નથી એટલે સીધી દૂર થઈ ગઈ, આપણે દૂર કરી નાખી. હવે બી અને સી જોવાની રહી. બી અને સી માં ત્રિકોણ જે છે એ અહીંયા જે છે આ છે એટલે સી જવાબ આવશે. કારણ કે અહીંયા જે છે ત્રિકોણ આ જે છે એ આગળનું ત્રિકોણ એમને દોરી નાખેલું છે એટલે એ આવશે નહીં, બી નહીં આવે. એટલે જવાબ શું આવશે? સી. સમજાણું? ફરીવાર સમજાવું. જો કે અહીંયા ઘાટા મીંડા જોવાના છે, ઘાટું મીંડું અને ઘાટું ત્રિકોણ એ કેવી રીતે ચાલે છે? તો કે ઘડિયાળની દિશામાં ચાલે છે. અહીંયા એક સ્ટેપ આગળ હાલ્યું તો ત્રિકોણ પણ એક સ્ટેપ આગળ હાલે તો ત્રિકોણ અહીંયા આવ્યું. એ જ રીતે આગળના બે ચિહ્નો જે છે આગળ ચાલે એટલે વર્તુળ અહીંયા હતું એ ક્યાં પહોંચ્યું? અહીંયા પહોંચ્યું. પછી ત્રિકોણ અહીંયા હતું એ એક સ્ટેપ હાલે તો ક્યાં પહોંચે? અહીંયા, બરોબર. એ જ રીતે વળી પાછા આગળ ચાલે છે. અહીંથી ઘાટું મીંડું અહીંયા પહોંચ્યું, અહીંયા ત્રિકોણ હતું એ ત્રિકોણ અહીંયા ગયું. તો એની આગળ જે છે આ ચિહ્નો હતા, ખ્યાલ આવ્યો? એ જ રીતે ઘાટું ત્રિકોણ જે છે અહીંયા હતું તો એ અહીંયા આવી જાય અને ઘાટું વર્તુળ એની પાછળ પાછળ આગળ ચાલે. તો ક્રમિક રીતે થયું કે નહીં? અને મલ્લિકા આકૃતિ એ ચોક્કસ પ્રમાણમાં ચોક્કસ નિયમ પ્રમાણે ચાલે જેને મલ્લિકા કહેવામાં આવે છે, અથવા ક્રમ પૂર્ણ આકૃતિ કરો એમ કહેવામાં આવે. એટલે તમે છેતરાતા નહીં કે ક્રમવાળી આકૃતિ સાહેબ કહેતા હતા, આ કેમ મલ્લિકા આવી? તો મલ્લિકા એટલે એ ક્રમ પૂર્ણ કરો આકૃતિ જ છે. તો એ પ્રમાણે અહીંયા જવાબ શોધવામાં આવે તો સી આવે, બરોબર. હવે આગળ બીજી આકૃતિઓ જોઈએ, બરોબર ને. પહેલી આકૃતિ જોઈ, હવે આપણે બીજી આકૃતિ જોઈ. તો બીજી આકૃતિમાં એક વર્તુળ છે, 3 ચિહ્નો છે, વત્તાની નિશાની છે, અંદર નાનું વર્તુળ છે અને બાહ્ય ભાગમાં ત્રિકોણથી જોડેલું છે. તો એક આકૃતિમાંથી એક ક્રમ આગળ હાલ્યા તો શું થયું? એક ડગલું આગળ હાલ્યા, એક ગાવ વટ્યા તો વળી પાછા એક ત્રિકોણ ભાઈ મળ્યા ને. અહીંયા ચાલવાની ક્રિયા કરીએ આપણે તો વળી પાસે એક ભાઈ નવા જોડાણા કે ભાઈ જ્યાં જાવ છો? બગદાણા. તો કે બગદાણા મારે આવવું છે, એને લીધા પાછા હારી એટલે
કોણ ભાઈ? એક ભાઈ તો અહીંયા હતા જ તે, એટલે બીજાને ઉપર બેસાડ્યા, એની માથા ઉપર લઈ લીધા, બરોબર. પછી વર્તુળ અને આ બે જે છે પાછા એ આગળ ચાલવા લાગ્યા, તો ચાલતું ચાલતું વર્તુળ જે છે ક્યાં પહોંચ્યું? અહીંયા આમ આવ્યું, અને વત્તાની નિશાની આમ આવી. એટલે બંને ચિહ્નો એકબીજાની વિરુદ્ધ દિશામાં ચાલ્યા. તો ઘડિયાળની કલ્પના કરીએ તો વિરુદ્ધમાં કોણ ચાલ્યું છે? પહેલા તો કે વર્તુળ છે વિરુદ્ધમાં ઊંધું આવ્યું. વત્તાની નિશાની તો કે ઘડિયાળની દિશા પ્રમાણે, કારણ કે અહીંથી આ જે છે એ 6 થી જે છે વર્તુળ ક્યાં પહોંચ્યું છે? જો એ 3 પહોંચ્યું, અને વત્તા જે છે 6 હતું એ 9 પહોંચ્યું. તો ઘડિયાળની દિશા પ્રમાણે કોણ આવ્યું છે? વત્તાવાળા ભાઈ. તો ને એ વત્તાવાળા ભાઈ એ ઘડિયાળની દિશા પ્રમાણે હાલે છે, અને મીંડાવાળા ભાઈ એ ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ચાલે છે. તો આ હાલતા હાલતા બે હામ આગળ થઈ જાય. જોજો, વળી પાછા અહીંયા આવ્યા 12 વાગ્યે તો બે પાછા ભેગા થઈ ગયા, એક સ્ટેપ આગળ આવ્યા ને, તો બે હામ ભેગા થઈ ગયા. એટલે અહીંયા પાછા ભેગા ગોઠવાઈ ગયા. વળી પાછો કઈ દિશામાં ચાલતું હતું? પેલા વર્તુળ દોરી નાખી. પેલા વર્તુળ કઈ દિશામાં ચાલતું હતું? તો ઘડિયાળની વિરુદ્ધ દિશામાં. તો 12 થી અને ક્યાં ચાલવાનું રહે? 9 જવાનું રહે. અને વત્તા જે છે 12 હતું, અને ઘડિયાળની દિશા પ્રમાણે 3 કલાક હાલે તો ક્યાં પહોંચે? 3 વાગે 3 પહોંચે. 12 થી 3. ઓલું 12 થી ક્યાં આવ્યું છે? 9 આવ્યું છે. સમજાણું? હવે આગળ હાલ્યા તો વળી પાછા એક ભાઈ જોડાણા, તો અહીંથી આગળ હાલશું તો વળી પાછા એક ભાઈ એક ગાવ હાલ્યા તો વળી પાછા એક ભાઈ મળ્યા, આપણને મળ્યા કે મારે આવવું છે, તો હાલો ભાઈ તમને લેતા જઈએ. તો એ ભાઈને લઈ લીધા આપણે હારી. તો એમ આગળ 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 હાલતા જઈએ તો આપણે જે મળતા જાય એ બધાને લેતા જઈએ. એક ગાવે એકને લેવાના, એક ગાવે એકને લેવાના, એ પ્રમાણે ચારે બાજુ આમ નિશાની આવે. હવે આવી નિશાની વાળી આકૃતિ ક્યાં? એ આપણે જવાબમાં શોધીએ તો આવી જાય ને, મજા પડી જાય ને. આમાં તો રમત છે, રમત માંડવાની, કાંઈ નહીં, સરળ એકદમ, એટલે સરળ થઈ જાય. રમતા 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 આપણે જવાબ મેળવી લઈએ. તો એ જવાબ જે છે જો અહીંયા કે અંદર જે છે બાકીના ઓલામાં જો એ પૂર્ણ નથી. 4 ભાઈ હોવા જોઈએ. ત્રિકોણ વાળા 4 ભાઈ છે, 1 ભાઈ 2 ભાઈ 3 ભાઈ 4 ભાઈ છે. પછી તો ભાઈ આ મીંડું જે છે એ ક્યાં હોવું જોઈએ? 9 હોવું જોઈએ. વત્તા ક્યાં હોવું જોઈએ? 3 હોવું જોઈએ. બી જવાબ આવશે. આવી રીતે આપણે જવાબ શોધવાના. બાકીના પણ જોઈ લેવાના, રદ કરવાના, કારણ કે અહીંયા તો 4 મીંડા આવે તો આવે જ નહીં ને ભાઈ. પછી અહીંયા બે જ ત્રિકોણ છે, એક ગાવ હાલો એટલે એક ભાઈ મળે, તો અહીંયા બે જ ભાઈ છે તો એ નહીં આવે. અહીંયા 4 ભાઈઓ છે પણ પાછા મીંડા અહીંયા ક્યાંકથી ઘૂસી ગયા, ઘૂસણખોરી ગયું, તો એ પણ નહીં આવે. એને પણ આપણે રદ કરીશું. થયું ને? મજા આવી ને? જો અહીંયા રમતા રમતા જવાબ મળી ગયો આપણને. આમ એક વાર્તા બનાવી નાખવાની એટલે આવડી જાય. આગળ ત્રીજી આકૃતિ જોઈએ આપણે. બહુ મજા આવશે આ આકૃતિમાં. આનંદથી ભણવાનું, કોઈ પણ બાબત આનંદપૂર્વક કરો એટલે આવડી જાય. એમાં આપણને રસ પડવો જોઈએ, મજા આવવી જોઈએ. મજા આવે એ વસ્તુ આવડી જાય. આપણે કોઈને કોઈ રમત રમવાની હોય તો એ રમત બીજી વખત શીખવાડવી પડે? ન શીખવાડવી પડે. કેમ? ને એ તો મજા આવે, રમવાની તો મજા આવે ને ભાઈ. તો આ એક રમત જ છે, રમત માંડી દેવાની એટલે આપણને આવડી જાય. હવે જો અહીંયા વર્તુળ વાળી આકૃતિ છે, થોડું ધ્યાન આપવાનું છે. વર્તુળ 3 વર્તુળ દોર્યા છે, બરોબર? અને ચોથામાં પણ વર્તુળ જ આવશે, કાલ્પનિક. હવે એમાં એક બધામાં વત્તાની ચોકડી છે અને ગુણાની ચોકડી છે. જો આમાં ક્યાં અઘરું છે? આ હેલું એમ ગણીએ એટલે આપણે આવડી જાય. જો મગજમાં એમ વિચારીએ કે હારું આ તો અઘરું પડે તો આવડે નહીં.
સાવ મજાની વાત. જો તો બધામાં એ જ હોય. હવે આની ગોઠવણી કેવી રીતે કરી, કોને કયા ખાનામાં રહેવાનું છે જો અહીંયા. તો એની ગોઠવણી પ્રમાણે તમે જોશો તો અહીંયા ચોરસ, ઘાટું ચોરસ યાદ રાખજો, બરોબર. અને અહીંયા ષટકોણ છે, પણ કેવું છે, ઘાટું છે ઘાટું. હા, એની આગળ ચોરસની આગળ ખાલી ચોરસ, એની આગળ ખાલી ત્રિકોણ, વળી પાછું મીંડું, ઘાટું મીંડું, વળી પાછું ત્રિકોણ, ત્રિકોણની આગળ વળી પાછું ષટકોણ, પણ કેવું, ખાલી, અને પછી પાછું ચોરસ. આવી રીતે આકૃતિઓ છે, સાવ સમજાઈ જાય એવું છે. જો અહીંયા કોઈ એક બાબતને પકડી લઈએ, કોઈ આ ખૂણેથી આપણે શરૂ કરીશું ઘાટેથી, તો ત્યાં શું આવ્યું છે, આગળ ગયા તો એ ષટકોણ કેવું થઈ ગયું, ષટકોણ કર્યું, પણ કેવું થઈ ગયું, એ આંચું થઈ ગયું, બરાબર ને. આગળ જોઈ ગયા તો વળી શું થયું, ઉપરના ભાગમાં ત્રિકોણ આવ્યું ત્રિકોણ. આગળ એનાથી આગળ ષટકોણ છે, તે ષટકોણ એ ઘાટું છે બરોબર ને. અને આ ત્રિકોણ છે, એ પણ કેવું છે, ઘાટું છે, બરોબર. પછી વર્તુળ છે, એની પછી ચોરસ છે, ચોરસ ની પછી ઘાટું મીંડું અને ચોરસ થયું. આગળ વળી દોરીએ આપણે તો કે ભાઈ ત્રિકોણ, અહીંયા ષટકોણ વત્તા ત્રિકોણ, ચોરસ, બે ઘાટા છે. કેવા છે, ઘાટા છે, બરોબર. આ બંને ઘાટા. વર્તુળ અને આગળ ત્રિકોણ, ઘાટું વર્તુળ અને ત્રિકોણ. હવે શું કરવાનું, વિચારવાનું ક્યાં કઈ બાબત જે છે એ રજૂ કરેલી છે. આ બંને કેવા છે, ઘાટા, બરોબર. હવે અહીંયા તમે જોશો કે કેવી રીતે આ હાલેલા છે. બે સ્ટેપ જે છે જો અહીંયા, કે આ જે છે એ આના સ્થાને કોઈ એક બાબતને ધ્યાનમાં લઈ અને આપણે આકૃતિ ચલાવીએ તો આ જે છે એક મૂકીને એક સ્ટેપ આગળ વધ્યું, સમજ્યું ને. અહીંયા આવી ગયો, પછી અહીંથી ક્યાં આવી ગયું, એ પાછું એક મૂકીને અહીંયા આવી ગયું, અહીંયા આવી ગયું. હવે એને જે છે એક મૂકીને અહીંયા આપણે દોરી નાખીએ એટલે આપણે જવાબ મળી જાય. અહીંયા આ રીતે આવી ગયું. કોઈ એક બાબતને ધ્યાનમાં લઈ લેવાની, એક ચિહ્ન કેવી રીતે ચાલે છે એ જોઈ લેવાનું, બરોબર. ષટકોણ જોયું. હવે આગળ જોઈએ આપણે તો કે ભાઈ અહીંયા ચોરસ છે, ચોરસ એ ઘાટું હશે. ચોરસ છે એ કેવી રીતે હાલ્યું, એ વિરુદ્ધમાં હાલે છે, એ એમની વિરુદ્ધમાં હાલે છે. જો અહીંયા કે ભાઈ ઈ જે છે એ વિરુદ્ધમાં હાલ છે, અહીંથી અહીંયા આવ્યું, પછી જે છે આગળ ગયું તો એ આ મૂકીને અહીંયા આવ્યું, તો હવે એ અહીંથી અહીંયા મૂકીને અહીંયા જશે એટલે અહીંયા એ ઘાટું થશે. થયું ને, ઘાટું થયું. જો બે બાબતને ખાલી ધ્યાનમાં લઈ લો એટલે તમને જવાબ આકૃતિ મળી જાય, બરાબર ને. પછી એ જ રીતે મીંડાને પણ હકારો. દાખલા તરીકે ઘાટું મીંડું છે એ અહીંયા હતું, એ પછી ક્યાં હાલ્યું, એક સ્ટેપ મૂકીને આગળ હાલ્યું એટલે ઘડિયાળની દિશામાં હાલ્યું એટલે અહીંયા મીંડું છે એ એક સ્ટેપ મૂકીને અહીંયા આવે એટલે અહીંયા આવી ગયું ઘાટું. જો છે ને રમત, આવડા પાસાની રમત છે એવી રમત છે. એક ઊંઘરી, એક આમ હાલે, એક આમ હાલશે, એકબીજાના વિરુદ્ધમાં ચાલશે. હવે કોનો વારો બાકી રહ્યો ચાલવાનો,
આપણે ષટકોણને હકાર્યું, ત્રિકોણને હકાર્યું, ત્રિકોણ બાકી છે ને, તો ત્રિકોણ જે છે જો અહીંયા હતું એટલે એક સ્ટેપ અહીંયા આવ્યું, વળી પાછું એ એક સ્ટેપ અહીંયા આવ્યું, તો હવે એક સ્ટેપ મૂકીને અહીંયા આવશે એટલે ત્રિકોણ અહીંયા આવી જશે. આખી આકૃતિ દોરવાની જરૂર નહીં, એટલી આકૃતિ કલ્પના કરો તો તમને તરત જવાબમાં મળી જાય છે. બોલે જવાબ આકૃતિ જે છે પહેલી આકૃતિ જો તમારા નવોદયના નવનીતની અંદર છે, આવી આકૃતિ ક્યાં ક્યાં જોવા મળે છે, આ બી સામસામે એટલે મેળવો એટલે તમને તરત ખબર પડી જાય કે એવી આકૃતિ આપણને જોવા મળે છે જવાબ સી માં. બરોબર ને? તો સી જે છે એનો જવાબ બનશે ને, તો બાકીની આપણે સીધી જ લખી શકીએ. તો અહીંયા સી એમનો જવાબ બનશે. ખરેખર એ બી સી તો એનો જવાબ જે છે એ અહીંયા બી છે ખરેખર, પણ જવાબ જે છે જવાબમાંથી જોઈએ તો આપણને સી મળે છે. અને તો એ બી સી ડી માંથી આપણને જવાબ મળે છે. કોઈ આકૃતિ પહેલી, કોઈ આકૃતિ બીજી, કોઈ આકૃતિ ત્રીજી, એ જે રીતે ગતિ કરે છે એ પ્રમાણે ગતિ આગળ કરવામાં આવે, ચોક્કસ ક્રમમાં આગળ ચલાવવામાં આવે તો આપણને જવાબ મળે છે સી. બધા બરોબર યાદ રાખજો. હવે જો ચિહ્નોની વધઘટની આકૃતિ આવશે, બરાબર? ચિહ્નોની વધઘટ હોય ત્યારે કેવી રીતે આકૃતિ આપણે મેળવવાની એ જોઈએ. તો અહીંયા ત્રિકોણવાળી આકૃતિ છે એ બધા તમે સાથે સાથે દોરજો. આકૃતિ દોરો ને તો ઝડપથી આવડી જાય. કેટલાક બાળકો આળસમાં જે છે આકૃતિ દોરે નહીં ને સીધા શીખવા પ્રયત્ન કરે એટલે તાત્કાલિક એને સમજાય નહીં. જો તમારે બરોબર સમજવી હોય તો આકૃતિ દરેક દોરવી જોઈએ. તો આ રીતે ત્રિકોણ આપણે દોરી નાખીએ. ત્રિકોણ છે, હવે ત્રિકોણની અંદર રમત છે. જો કેવી રમત છે તો કે એક કાંટો જે છે આ અહીંયા હતો, વચ્ચે એક વર્તુળ હતું, આગળ એક ગાવ હાલ્યા, તો એક ભાઈ મેળા એટલે બે ભાઈ થયા, અને આ જે છે એક ગાવ આગળ હાલે છે એટલે ક્યાં આવે છે આ કોર્નરમાં. એ જ રીતે વળી પાસે એને એક ગાવ આગળ હાકારશું તો આ કોર્નરમાં આવશે અને અહીંયા કેટલા થાય 3 થાય, બરોબર. વળી પાસે આને આગળ હાંકવામાં આવે તો આ ત્રિકોણ પાછો અહીંયા આવી જાય, હતું ને ત્યાં ને ત્યાં, પણ અહીંયા સંખ્યા બધી જાય 1 2 3 અને 4 ની થશે. અહીંયા એક વર્તુળ હતું, અહીંયા 2 છે, અહીંયા 3 છે, તો અહીંયા કેટલા થાય 4. તો અહીંયા 1 2 3. હવે અહીંયા કઈ આકૃતિ આવશે એ આપણે જવાબ આકૃતિમાંથી શોધીએ, બરોબર ને? તો 4 વર્તુળ ગણવાના, બરોબર. જો અહીંયા આવું નાનું ચિહ્ન હોય ને ત્યારે એકદમ નજીકથી બરોબર જોવાનું. સામાન્ય ભૂલ થશે તો જવાબ તમારો ખોટો પડશે, બરોબર. તો અહીંયા વર્તુળ પેલા ત્રિકોણ માથાનું જે ઉપલું ત્રિકોણ છે એ જોવાનું. એ પ્રમાણે ક્યાં મળે છે તો કે આકૃતિ 2 અને 3 માં મળે છે. જો અહીંયા આકૃતિ 2 અને 3 માં બંનેમાં એક સરખું છે. તો હવે એમાં બી માં છે એ માત્ર 3 વર્તુળ છે, જ્યારે સી માં 4 વર્તુળ છે અને 4 વર્તુળ વાળી જ આકૃતિ આપણે શોધવાની છે. એટલે આમાં પણ જવાબ આવશે સી. મળી ગયો ને સરળતાથી? બસ આવી જ કંઈક રમત માંડો એટલે તરત આપણે આકૃતિનો જવાબ મળી જાય. તો આગળની આકૃતિ જોઈએ હજી આપણે, તો એ પણ આવી જ કંઈક છે. જો આપણે વચ્ચે એક ચોથી આકૃતિ જે છે એ છોડાઈ ગઈ હતી ભૂલથી, બરોબર ને? તો એ પહેલા જોઈ લઈએ. ચિહ્નોની અદલ બદલ, ફેરફાર, ચિહ્નોમાં કેવો ફેરફાર એ જોવામાં આવે છે. જો અહીંયા કાંસોલી તો અહીંયા ચોરસ હતું, અહીંયા બિંદુ, આ તે પહેલી કોઈડ આકૃતિ, પછી વર્તુળ, ચોરસ, ચોરસમાં ત્રિકોણ, બરાબર. પછી ત્રિકોણમાં 2 ત્રિકોણ થાય છે. જો અહીંયા તો યાદ રાખજો, બરાબર ને? અહીંયા 2 ત્રિકોણ અને અહીંયા પાછા 2 લીટા થાય છે, બરાબર.
અને અહીંયા વર્તુળ છે. તો હવે ફેરફાર શું થયો? 1 માંથી 2 માં ગયા ત્યારે શું ફેરફાર થયો? તો ભાઈ 1 માંથી 2 માં ગયા એટલે વર્તુળ હતું એ ક્યાં ગયું? ઉપર ગયું. વર્તુળ જે છે ઉપર નીચે ગતિ કરે છે. નીચે હતું ઉપર ગયું, ઉપર હતું નીચે આવ્યું. તો અહીંયા પણ આપણે આકૃતિ દોરશું ત્યાં શું થશે? આ વર્તુળને આપણે ઉપર લેવું પડશે. અને જો અહીંયા એની ક્રમિકતા નીચે ઉપર તો એ ક્રમિકતા. હવે બીજી બાબત શું થયું કે ભાઈ જો અહીંયા ચોરસ હતું એ આ ખૂણે હતું તો સામેના ખૂણે બરોબર. વળી પાછું ક્યાં આવી ગયું? તો વળી પાછું એ ક્યાં આવશે? અહીંયા આવશે ને ચોરસ. કારણ કે જો અહીંયા હતું 2 માં અહીંયા હતું 1 માં જેમ 1 ની જેમ એ 3 માં થયું તો 2 ની જેમ પાછું એ ક્યાં આવી જશે? 4 માં આવી જશે. હવે શું કરવાનું છે આગળ? તો કે ભાઈ આગળ હવે એની આકૃતિઓ જે છે એ સંખ્યા વધારવાની છે. તો પાછળ લીટાઓ ગોઠવેલા છે. અહીંયા જો 1 લીટો હતો તો અહીંયા 2 થયા. તો વળી પાછા અહીંયા લીટા આવશે, અહીંયા મીંડાની સાથે લીટા આવશે તો કેટલા થશે? લીટાઓ 3 થશે. અહીંયા 1 હતો અહીંયા 2 થયા તો અહીંયા 3 થાય ને? 3 થયા. તો હવે ચોરસ છે તો એની પાછળના ભાગમાં ત્રિકોણ છે. આ તો ત્રિકોણ ઉલટું થઈ જશે એટલે ત્રિકોણ કેટલા આવશે? અહીંયા 1 2 અને 3 ત્રિકોણ આવશે. તો અહીંયા ત્રિકોણની સંખ્યા વધી, લીટાની સંખ્યા વધી. એક સ્ટેપ આગળ ચાલતા ગયા એમ એમની સંખ્યા વધી ગઈ. તો આવી રીતે તમે જવાબ શોધી શકો. તો એ પ્રમાણે જવાબ આવે છે બી. બરોબર ને? તો બી જવાબ આકૃતિ આવશે. તો આ આપણે ચોથી આકૃતિ જોઈ, એ પહેલા 5મી આકૃતિ જોઈ લીધી. હવે છેલ્લી આપણે હજી એક ચક્કી આકૃતિ જોઈ લઈએ અને સમજી લઈએ. બાકીની આકૃતિ તમને ક્રમશઃ આવડી જશે. ન આવડે તો પાછા પૂછજો. તો અહીંયા ત્રિકોણ પહેલા ત્રિકોણ છે. ત્રિકોણના 2 ભાગ કર્યા અને અડધા ભાગમાં રેખાંકિત કરેલું છે. શું કરેલું છે? રેખાંકિત કરેલું છે. પછી ચોરસ દોરેલું છે. ચોરસમાં શું કરેલું છે? એમાં પણ અડધા ભાગમાં રેખાંકિત કરેલું છે. તો કયા ભાગમાં? ત્રિકોણમાં જે ભાગમાં કર્યું હતું એનાથી વિરુદ્ધ ભાગમાં. અને ઉલટી ત્રાસી રેખાઓ, ઓલી આમ રેખાઓ હતી તો આ રેખાઓ છે એ આમ છે. એ જ રીતે પંચકોણ છે. અહીંયા જો અહીંયા એક ખૂણો વધ્યો છે, યાદ રાખજો. અહીંયા ત્રિકોણ હતું, 1 માં 2 માં ચોરસ બન્યું અને 3 માં પંચકોણ થયું. એને પણ એ જ કામ કરવાનું છે. બરોબર મધ્યમાંથી 2 ભાગ કરવાના અને 2 ભાગ પૈકી એક ભાગને રેખાંકિત કરવાનો છે. તો આ ભાગને આપણે રેખાંકિત કરીએ, કારણ કે એક વખત આ ભાગ રેખાંકિત, એક વખત આ ભાગ ઉલટ સુલટ કરવાનું છે રેખાંકિત. તો એ જ રીતે અહીંયા હવે શું આવશે? સીધી જ ખબર પડી જાય. ષટકોણ આવશે. ત્રિકોણ, ચોરસ, પંચકોણ અને ષટકોણ એટલે 6 ખૂણા 6 બાજુ. તો એને પણ વચ્ચેથી 2 ભાગ કરવામાં આવ્યા અને જે ભાગમાં રેખાંકિત હતું બાજુમાં એનાથી ઉલટી દિશામાં રેખાંકિત બતાવી દો એટલે આપણને જવાબ મળી જાય. તો એ પ્રમાણે જવાબ આવશે બી. બીમાં એ પ્રમાણે છે. જો અહીંયા એ પણ એ ષટકોણ છે પણ એમાં શું કર્યું છે? આ ભાગને દર્શાવ્યો છે એટલે એ નહીં આવે. બાકી સી અને ડી માં શું કર્યું છે? ત્રિકોણને વચ્ચેથી ઓલો કર્યો છે અને ઉપરના ભાગને રેખાંકિત કર્યું છે એટલે પણ એ નહીં આવે. અને ડી માં શું કર્યું? તો ડી માં નીચેના ભાગને અડધો આ રીતે કર્યો અને પછી નીચેથી જે છે એને રેખાંકિત કર્યો છે એટલે એ પણ નહીં આવે. તો છે ને સાવ સરળ. થોડીક કાળજી રાખવી પડે, જોવું પડે કે 1 માંથી 2 માં શું ફેરફાર થયો,
2 માંથી 3 માં શું થયું તો 3 માંથી 4 માં શું થાય ચોક્કસ નિયમ પ્રમાણે ચાલતી આકૃતિ એટલે મલિકા આમાં કાંઈ ફેરફાર ન થાય થોડી કઈ ભૂલ કરો એટલે તમને ખોટી જ આકૃતિ મળે એટલે એમ જો કાળજી રાખશો તો તમને એકદમ સાચી બિલકુલ સાચી આકૃતિ મળશે તો આ રીતે 6 આકૃતિ સુધીનો આપણે અહીંયા અભ્યાસ કર્યો આગળ 7 8 9 10 નો આકૃતિ દોરી અને એનો જવાબ લખીને મોકલવાનો છે અને તો લેશનમાં છે તમારે શું કરવાનું છે તો આગળની બીજી 4 આકૃતિઓ લખી અને મને મોકલવાની છે આકૃતિ વિભાગ 4 એમાં એની 6મી 7મી 8મી 9મી તો 6મી દોરી છે એટલે 7મી 8મી 9મી 10મી 11મી 12મી 13 14 અને 15 સુધીની આકૃતિઓ દોરવાની દોરીને બતાવવાની છે તેમાં ફોન નંબર 9898800500 પર ને વોટ્સઅપ તમારે કરવાનો છે ફોટા મોકલવાના છે કે તમે દોર્યું છે સાથે તમારું નામ પણ લખવાનું જે મોકલે છે ને એને તમારે ઉપર નામ લખવાનું છે વિદ્યાર્થીનું નામ એનું નામ પણ લખવાનું તો જ ખ્યાલ આવે કે આ કોણે લેશન મોકલ્યું છે બરાબર ને કાંઈ નંબર બધાના મારી પાસે હોય નહીં જો તમે નામ લખીને મોકલો તો મને ખ્યાલ આવે કે આ વિદ્યાર્થીએ લેશન મોકલ્યું છે એટલે ફોટા પાડી અને તમારે લેશન મોકલવાનું રહેશે